હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સોયા ચીલી. આ માટે સોયા ચંક્સને 30 થી 45 મિનિટ સુધી સોક કરી રાખીશું. સોયા ચંક્સને સ્ક્વીઝ કરીને ગરમ થયેલા તેલમાં ડીપ ફ્રાય કરવા મૂકીશું. સોયા ચંક્સને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. ત્યારબાદ તેલ નિતારીને સોયા ચંક્સ કાઢી લઈશું. મિક્સરના કપમાં 2 લીલા મરચાં, 1 ઇંચ આદુ અને 15 થી 20 લસણની કળીઓ લઈને પેસ્ટ બનાવી લઈશું. ત્યારબાદ કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થયા બાદ 2 લાંબી કાપેલી ડુંગળી નાખીને સાતળી લઈશું. ડુંગળી સાતળી લીધા બાદ 1 સિમલા મરચું કાપીને નાખી દઈશું. સિમલા મરચું થોડું કૂક થવા દઈશું. ત્યારબાદ એમાં 3 થી 4 ચોપ્ડ સ્પ્રિંગ ઓનિયન એડ કરીશું. વ્યવસ્થિત રીતે મિક્સ કરીને તેમાં અગાઉ કરેલી પેસ્ટ નાખી દઈશું. ફરીથી એકવાર મિક્સ કરી લઈશું. ત્યારબાદ એમાં 1/4 હળદર, 1/2 ટીસ્પૂન ધાણા જીરું, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું. મસાલો મિક્સ કર્યા બાદ 1 ટીસ્પૂન ગ્રીન ચીલી સોસ, 1 ટીસ્પૂન રેડ ચીલી સોસ, 4 થી 5 ટીસ્પૂન ટોમેટો સોસ અને ½ ટીસ્પૂન સોયા સોસ નાખીને મિક્સ કરી લઈશું. ત્યારબાદ એમાં ફ્રાય કરેલા સોયા ચંક્સ એડ કરીશું. ફરીથી એકવાર મિક્સ કરી લઈશું. યમ્મી સોયા ચીલી ખાવા માટે તૈયાર છે.